હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ફરસાણવાળાના દુકાન જેવી લીલા વટાણાની કચોરીની રેસિપી. બહારથી એકદમ ખસ્તા અને અંદરથી ચટપટા મસાલા સાથે આજે આપણે કચોરી બનાવીને તૈયાર કરીશું. તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો. સૌ પહેલાં એક મિક્સર જારમાં આપણે 1 કપ જેટલા લીલા વટાણા લઈ લેશું. આ તાજા લીલા વટાણા આવે તે જ લીધેલા છે. તેમાં 2 લીલા મરચાં અને 1 આદુનો ટુકડો ઉમેરી દેશું. થોડા લીલા ધાણા ઉમેરી અને બધું અધકચરું એવું મિક્સરમાં પીસી લેશું. પાણી એડ કર્યા વગર આ રીતે બધું પીસી લેવાનું. હવે એક પેનમાં 1 ચમચી જેટલું તેલ ગરમ કરી લેશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દેશું. ચપટી જેટલી હિંગ ઉમેરી દેશું. અડધી ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દેશું. 1 ચમચી જેટલા કાજુના ટુકડા ઉમેરી દેશું. તમારી પાસે કાજુ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. બધી વસ્તુને 1 મિનિટ સુધી તેલમાં સાંતળી લેશું, જેથી કરી અને કાજુ એકદમ સરસ તેલમાં ક્રન્ચી થઈ જશે. હવે તૈયાર કરેલી આદુ, મરચાં અને વટાણાની પેસ્ટને ઉમેરી દેશું. ધીમા તાપ ઉપર તેને પણ થોડી વાર માટે સંતળાવા દેશું. વટાણાની બધી કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી તેને થવા દેવાનું. તો આ રીતે વટાણાની પેસ્ટ ધીમા તાપ ઉપર 1 મિનિટ સુધી આપણે તેને ચડવા દેશું. હવે 1 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેશું. 1 ચમચી લીંબુનો રસ ઉમેરી દેશું. 1 ચમચી ખાંડ ઉમેરી દેશું. અડધી ચમચી ગરમ મસાલો પાવડર ઉમેરી દેશું. બધી વસ્તુને મિક્સ કરી લેશું. હવે વટાણાની પેસ્ટ આપણી એકદમ સરસ ચડી ગઈ છે. આ રીતે એકદમ સરસ પેસ્ટ ચડી જાય ત્યારબાદ તેમાં 2 ચમચી જેટલું સૂકા કોપરાનું છીણ ઉમેરી દેશું, જેનાથી આપણી આ કચોરીમાં બાઇન્ડિંગ સરસ આવશે. તમે સૂકા કોપરાના છીણની જગ્યાએ સિંગદાણાના ભૂકાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તેને ગેસ પરથી નીચે ઉતારી થોડી વાર માટે ઠંડુ કરી લેશું. એક વાસણમાં 1 કપ જેટલો મેંદાનો લોટ લઈ લેશું. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું. 2 ચમચી જેટલું ઘી ઉમેરી અને લોટને મોણ દઈ દેશું. કચોરીને એકદમ ખસ્તા બનાવવા માટે અહીં ઘીનો જ ઉપયોગ કરવાનો છે. મોણમાં તેલનો ઉપયોગ કરવાથી કચોરી એટલી બધી ખસ્તા નહીં બને. આ રીતે મુઠ્ઠી પડે તેવું મોણ દઈ દેવાનું. હવે તેમાં 2 ચમચી જેટલું પાણી ઉમેરી અને આપણે લોટ બાંધી લેશું. લોટ વધારે કડક પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં, તેવો મીડિયમ લોટ બાંધીને તૈયાર કરવાનો છે. તો તમે જોઈ શકશો 2 થી 3 ચમચી પાણીમાં જ આપણો લોટ બંધાઈ ગયો છે. અહીં મેં જે કપના માપથી વટાણા લીધેલા હતા એ જ કપના માપથી મેંદાનો લોટ લીધેલો છે. લોટને ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ સુધી રહેવા દેશું. હવે આપણે કચોરીનો મસાલો જોઈ લેશું. મસાલો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે. તો તેમાંથી 1 ચમચી જેટલો મસાલો હાથમાં લઈ અને આ રીતે નાના નાના બોલ તૈયાર કરી લેશું. આ રીતે બધા જ કચોરીના બોલને મેં તૈયાર કરી લીધા છે. 1 કપ વટાણામાંથી 12 થી 13 જેટલા આપણા કચોરીના બોલ તૈયાર થયેલા છે. હવે તેને સાઈડમાં રાખી અને આપણે લોટને પણ જોઈ લેશું. 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. એક વખત લોટને આ રીતે એકદમ સરખો મસળી લેશું. હવે લોટ આપણો એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે. તો તેમાંથી નાના નાના લુવા વાળીને તૈયાર કરી લેશું. આ સાઈઝના બધા લુવાને મેં તૈયાર કરી લીધા છે. હવે હથેળીની મદદથી વચ્ચેથી આ રીતે પ્રેસ કરી અને લુવાને તૈયાર કરી લેવાના. લુવામાં જરા પણ ક્રેક ન પડે તેવા લુવા તૈયાર કરી લેશું. 1 કપ મેંદાના લોટમાંથી 12 જેટલા લુવા તૈયાર થયેલા છે. સામે એટલા જ આપણે કચોરીના બોલ તૈયાર થયા છે. તૈયાર કરેલા લુવામાંથી મીડિયમ થીક એવી પૂરી વણીને તૈયાર કરી લેશું. અહીં પૂરીને વધારે એકદમ પાતળી પણ નહીં અને એકદમ જાડી પણ નહીં તેવી વણીને તૈયાર કરવાની છે. તો તમે જોઈ શકશો મીડિયમ થીક એવી પૂરી વણીને મેં તૈયાર કરી લીધી છે. આ રીતની પૂરી વણાઈ જાય ત્યારબાદ આપણે તેમની ઉપર કચોરીનો બોલ રાખી દેશું અને પૂરીને ઉપરની સાઈડ આ રીતે ફોલ્ડ કરી લેવાની. જે રીતે આપણે મોમોઝ અને મોદક બનાવતા હોય એ જ રીતે કચોરી બનાવીને તૈયાર કરવાની. ઉપરની સાઈડ બધા છેડા ભેગા કરી અને આંગળીથી તેને દબાવી દેવાનું, જેથી કરી અને કચોરી તળતી સમયે છૂટી ન પડે. આ જ રીતે આપણે બધી કચોરીને તૈયાર કરવાની છે. હજુ પણ એક કચોરી તમને બનાવીને બતાવું છું. આ રીતે મીડિયમ થીક પૂરી વણી અને તેની ઉપર કચોરીનો બોલ રાખી દેવાનો. પૂરીને ઉપરની સાઈડ ફોલ્ડ કરી અને આ રીતે એક એક કરી અને પ્લેટ્સ બનાવી લેવાની અને બધી પ્લેટ્સને અંગૂઠાની મદદથી ઉપરની સાઈડ દબાવી દેવાનું. જરા પણ છૂટું ન પડે એ રીતે ઉપરના બધા છેડાને પ્રેસ કરી લેશું. હવે બધી કચોરીને મેં આ જ રીતે તૈયાર કરી લીધી છે. તો 12 થી 13 નંગ જેટલી આપણી કચોરી તૈયાર થઈ ગઈ છે. આ બાજુ મેં તેલ ગરમ કરવા પણ રાખી દીધું હતું. હવે બધી કચોરીને આપણે તેલમાં તળી લેશું. અહીં આપણે ધીમા તાપ ઉપર જ કચોરીને તળવાની છે, નહીંતર મેંદાનો લોટ તરત જ બળી જશે. 1 મિનિટ સુધી કચોરીને રહેવા દેવાની. 1 મિનિટ જેવો સમય થઈ જાય ત્યારબાદ ઝારાની મદદથી કચોરીને ફેરવી લેશું. તો આ રીતે બંને બાજુ એકદમ સરસ ગોલ્ડન કલરની થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેશું.
કચોરી તળતી સમયે ગેસને હંમેશા ધીમો રાખવાનો, નહીતર ઉપરથી કચોરી બળી જશે અને મેંદાનો લોટ કાચો રહી જશે. તો મેં અહીં એકદમ ધીમા તાપ ઉપર કચોરીને તળીને તૈયાર કરેલી છે. 1 થી 2 મિનિટ જેવો સમય લાગશે. હવે આપણી કચોરી તળાઈ ગઈ છે. તમે જોઈ શકશો એકદમ સરસ ગોલ્ડન કલરની કચોરી તૈયાર થઈ ગઈ છે. હવે તેલ નિતાળી અને બધી કચોરીને આપણે આ રીતે કાઢી લેશું. ધીમા તાપ ઉપર તળશો એટલે કચોરી જરા પણ લાલ પણ નહીં થાય અને કાચી પણ નહીં રહે. હવે પરફેક્ટ એવી કચોરી આપણી બધી તળાઈને તૈયાર થઈ ગઈ છે. તો બધી કચોરીને મેં આ રીતે તૈયાર કરી લીધી છે. તમે જોઈ શકશો કચોરીએ જરા પણ તેલ નથી પીધું. અંદરથી તોડીને પણ બતાવું, એકદમ ખસ્તા અને મસાલાથી ભરપૂર કચોરી તૈયાર થઈ છે. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી પૂરી જોયા પછી જો તમને સારી લાગે તો વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસીપીઓ જોવી તમને ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમને આજની આ કચોરીની રેસીપી કેવી લાગી તે પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી.